માર્કેટ યાર્ડમાં જણસ પલળી છે। યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી મગફળી, રાયડો, બાજરીની બોરીઓ પલળી ગઈ છે। જણસી પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન। આગાહી હોવા છતાં સુરક્ષિત જગ્યાએ જણસ ન મૂકતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ વરસાદનું આગમન થઈ ગયું છે। રાજ્યભરમાં તમામ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડીસા માર્કેટ યાર્ડ જ્યાં જણસ પલળી હોવાની ઘટના બની છે। આગાહી હોવા છતાં પણ સુરક્ષિત જગ્યાએ પાક મૂકવામાં નહોતો આવ્યો, જેના કારણે આ તમામ જણસ પલળી છે। હવે ખેડૂતો અને જે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આગાહી હોવા છતાં સુરક્ષિત જગ્યાએ જણસ ન મૂકતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ વરસાદનું આગમન થઈ ગયું છે। રાજ્યભરમાં તમામ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડીસા માર્કેટ યાર્ડ જ્યાં જણસ પલળી હોવાની ઘટના બની છે। આગાહી હોવા છતાં પણ સુરક્ષિત જગ્યાએ પાક મૂકવામાં નહોતો આવ્યો, જેના કારણે આ તમામ જણસ પલળી છે। હવે ખેડૂતો અને જે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।